મહેસાણા જિલ્લામાં માવઠાથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અત્યાર સુધી 100 જેટલા ગામનો સર્વે પૂર્ણ થયો। જિલ્લામાં ઓક્ટોબરના અંતિમ દિવસોમાં વધુ નુકસાન છે। 2,90,000 હેક્ટર પૈકી 68,000 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે। મગફળી, કપાસ સહિતના પાક અંતિમ તબક્કાઓમાં હોવાથી વધુ અસર। બેચરાજી, વડનગર સહિતના વિસ્તારોમાં મગફળીના પાથરાને નુકસાન। કડીમાં ડાંગરના પાકને થ્રેસિંગ સમયે નુકસાન। અહીંયા 166 ટીમની રચના કરાઈ અને સરકારના નિર્દેશ મુજબ 2 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે। કારણે મહેસાણા જિલ્લામાં જો વાત કરીએ તો કુલ અંદાજ વાવેતર વિસ્તાર ખરું ખરીફ ઋતુનું એ 290 હેક્ટરમાં થાય છે। તે પૈકી અત્યારે હાલ મુખ્યત્વે મગફળી, કપાસ તેમજ કઠોળ વર્ગના જે પાકો હતા એ કાપણી સ્ટેજ ઉપર હતા। એટલે એવા જે પાકો ખરા એની અંદર અત્યારે નુકસાન જવાની ભીતિ છે। એટલે આપણે જે જિલ્લાની અંદર અસરગ્રસ્ત વિસ્તાર જે ખરો એ 68,000 હેક્ટરની આજુબાજુ થાય છે। જે અસરગ્રસ્ત વિસ્તાર થયેલો છે જે પાકોનો બરોબર એના સર્વે માટે જિલ્લાની અંદર હાલ કુલ 166 ટીમોની રચના કરી અને સર્વેની કામગીરી હાથ ધરેલી છે। આ સુધીમાં જોઈએ તો કાલે 101 ગામનો સર્વે આપણે પૂર્ણ કરેલો છે અને અત્યારે હાલ પણ સર્વેની કામગીરી ચાલુ છે અને સરકારશ્રી દ્વારા જે પણ સૂચનો આપવામાં આવેલ છે અને નિર્દેશિત માર્ગદર્શન આપેલું છે એ મુજબ અત્યારે હાલ 2 દિવસમાં સર્વેની કામગીરી આપણે પૂર્ણ કરીશું।